રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. હજુ આગામી 48 કલાક ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. દાહોદમાં 11.1 ડિગ્રી અને ડાંગમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ 48 કલાકમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. રાજ્યમાં હજી પણ કેટલાક શહેરોમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યાં વિવિધ જગ્યાએ અલગ અલગ જે ઠંડીનું તાપમાન છે તે નોંધાયું છે. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે પ્રકારે ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને હજી પણ 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. સાથે ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે. સતત ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હોવાનું સામે આવ્યું છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો છે. હજુ આગામી 48 કલાક ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ છે, એટલે કે આગામી ડિસેમ્બરના એન્ડિંગ સુધીમાં 31 તારીખ સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી શકે.